અને પપ્પાએ ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું હોય। જો પાણી વારતા હતા પપ્પા, ત્યારે ઉમાં કણે ખાતર જોવા ગયા હે। જો અહીંયા ખાતર ચાલુ હે માં ડુંગળીમાં। પારીનું કામ आज कंप्लीट થઈ ગયું है, અત્યારે કામ ચાલુ है। रघुभाई करे रहे काम। रघुभाई हो गया बारी का काम? कर रहे काम चालू। आज गामમાં લગન હે નાની માસીના ભત્રીજાના, એટલે જો અહીંયા બારે બધા મહેમાન બેઠા હે। મામા ને મામી ને માસી ને માસા ને બધા આયા હે। ભાગી જાય કા ધજ લાગે। જો અત્યારે સામામાં ચાય બનાવે, કેમ કે બધા કે લગનમાં કોઈ ઘરે હે નહીં, એટલે સામામાં જ બનાવે ચાય। તો સામો ચાય બનાવે, રસોઈ બનાવતા તો આવડે, કેમ કે બારે હતા ખબર ને, બારે હતા હા હોટલ હતી એની। કેટલા વાર હોટલ હતી ભાઈ? હોટલ ઘણા વાર લાઈ ભાઈ આપણે। ક્યાં લાવી હતી? કંપની વેલ્સપન। વેલ્સપન ની બાજુમાં હોટલ હતી। રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને પપ્પાએ ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું હોય। જો પાણી વારતા હતા પપ્પા, ત્યારે ઉમાં કણે ખાતર જોવા ગયા હે। યુમિક ને કાંક બીજું હે, એકાદું ખાતર પપ્પા કહેતા હતા। અને જો આપણી ડુંગળી તો મસ્ત ઉગી આવી બરોબર બધી। બાજુ હે ને આ બાજુ હે સેટોથી ઉગી આવી ને આપણે મેથી ઉગી આવી હે। સાતી હતી ને મેથી એ બધી ઉગી આવી હે। મૂળા ને ચીકુડી ને બધું ઉગી તો આવ્યું હોય। આ ચીકુડી હે। મૂળા જોવા પડશે કમ। હા લસણ ઉગી આવ્યું હે। હાલો બતાવું માં આગળ જઈને। જો ચીકુડી તો બધી ઉગી આવી હે, લસણ ઉગી આવ્યું હે। જો ઉગી તો આવ્યું બધું। આમાં લસણ હે, આમાં ઉગી આવ્યું હે। મૂળા લગભગ નથી ઉગા હજી, મને લાગે મૂળા હજી કોક ઉગે એવા લાગે હે, હજી પૂરેપૂરા નથી ઉગા મૂળા। જો અહીંયા ખાતર ચાલુ હે માં ડુંગળીમાં। જો અહીંયા કણે માં ને મમ્મી ને આ ઓયડી સાફ કરે હે। કાલ અહીંયા કણે સાફ કીધું તું, આ બધું બાપા અહીંયા કણે થોડોક સિમેન્ટ રાખી દીધો તો ઉખડી ગયો તો, એટલે આ બધું તો સાફ થઈ ગયું। હવે આ સાફ કરે ઓયડી। અને જો વિદિતે આવી ગયો ઠેલો લઈને, હવે જવાનું એને સ્કૂલે। થોડીક વાર જરી કરાવે। તૈયાર થઈને આવી ગયો। પપ્પા ગયા હે મોટર ચાલુ કરવા, અને હવે પાણી વારવાનું મને
પપ્પા ઉમાં મોટર ચાલુ કરવા ગયા એટલે કે 2-3 નાકા વારતા તો દી આમ તો બધું આ પી ગયું હે હા મેં આ બધું પી ગયું હે હવે તો આ 3-4 નાકા છે આ 2 અને આ 4 બાકી તો આ બધા પી ગયા હે નાકો પહોંચવા આવ્યો અને આ ભવ્યાન છે આવે જો ડોટો હા વાવ હા પણ જડ્યો ફગવી દે અહીંયા લ્યો હલો આપે નાખું વાર લઈ પહોંચી ગયું નાખવા મિત્રો વાગી ગયા 3 ને આપણે આવ્યા હતા કડિયાનું ચાય લઈને ચાય આપી દીધી આ થર્મોસ નીચે આવતા જ આપે ચાય દઈને આજે બારીનું કામ કરે તો મિત્રો બારીનું કામ આજ કમ્પ્લીટ થઈ ગયું અત્યારે કામ ચાલુ है रघुभाई करे रहे काम रघुभाई हो गया बारी का काम कर रहे काम चालू है एलिवेशन નું કામ બહુ એટલે વાર બહુ લાગી જાય આ જો જવારથી બજારા 2 જણા મથે આવ્યા ત્યાં એક બારીનું થયું હોય ખાલી જો અનિલભાઈ હા કે ભાઈ કારીગરે મસ્ત 1 નંબર बच्चा भाई कहीं आगे निकली गया। हेलो राम राम सीताराम जय माताजी जय द्वारकाधीश बधाने तो स्वागत है तमारू फरी एक नवा व्लॉग में। अत्यारे वागी गया है 10 અને અમે આયા લગન માં આજ ગામમાં લગન હે રાણી માસીના ભત્રીજાના એટલે જોઈએ બારે બધા મહેમાન બેઠા હે जो અત્યારે વાગી ગયા 3 અને મહેમાન આયા હે વાડી મામા ને મામી ને માસી ને માસા ને બધા આયા હે વાગી જાય કા ધજ લાગે હા બેડા ભાગી જવાય કા આવડે अयो मामी ने माधवी ने मासी ने एक मासी चाय पीवे माधव ए माधव का स्मार्ट वॉच का उतारो हे अयो आपा मामा ने मासा ने साहिल भाई ने बैठा है बता अरे मामी ने कने मकान जो आया मामी ने मासी ने मीरा यहाँ पे मीरा तू फोन जो हो रही थी आकाश बोल है तू फोन जो होते क्या जाओ अरे फोन जो है मीरा था जो અત્યારે સામામાં ચાય બનાવે કેમ કે બધા કે લગનમાં કોઈ ઘરે હે નહીં એટલે સામામાં જ બનાવે ચાય તો સામામાં ચાય બનાવે લગનમાં બધા અલગ લગનમાં ભાઈ આજે ત્રણ હાટો ખાલી ભેગા થયા ઈયો દિનેશ માસા આયા બાકી બધા લગનમાં કે ચાય બનાવે પછી બનાવે રસોઈ બનાવવાની હે હા સામામાં જ રસોઈ બનાવશે રસોઈ બનાવતા તો આવડે કેમ કે બારે હતા ખબર ને બારે હતા હા બરાબર કેટલા વાર હતા ભાઈ 2 વાર બારે હતા સીસન તે હાથે બધું બનાવવાનું હતું પાપડ બધા મૂકી લીધા પાપડ બધા ગોદી લીધા કેમ કે હવે શું કરવાનું જો અરે કોઈને કાઈ નહીં કે ભાઈ અમારો નક્કી રહેશે ને ભાઈ ને બોલે અમારો નક્કી રહે જો કાઈ નક્કી નહીં ચાય ઉકળી ગઈ તો ચાય ને કોઈ ફાટી ગઈ દૂધ જામ નહીં ગયું કાઈ વાંધો નહીં હાલશે આપણે આમાં તાજા દૂધ બનાવે હે તાજા દૂધની તો બનાવી ભાઈ મેં સમજો લોહી અહીંયા ભરેલું પડી તું પૂછાય કરી ગયા
હા. અને આવી ગયો કેવી થઈ કારીગર ભાઈ આપણે ચાય શામજીભાઈ બનાવતા હતા ચાય ફાટી ગઈ કેમ કે દૂધ ભેંસનું જે લઈ આવ્યા ભૂલી ગયા ને આપણે જે અહીંયા જ પડ્યું હતું ને એ જ દૂધ એને રાખી જો ચાય ફાટી ગઈ પાછી બીજી ફેરા બનાવી શું આ બધા અત્યારે કેવું કે ગરજા કેમ માથે આટા મારે બધા આટા મારતા હતા કે ચાય જડે તો દૂધ ભાઈ ફાટી ગયું હવે અસલ કઈ કારીગર બનાવે દિનેશભાઈ હા હોટલ હતી એની કેટલા વાર હોટલ હતી ભાઈ હોટલ ઘણા વાર લાવી ભાઈ આપણે ક્યાં હલાવી હતી કંપની વેલ્સમાં વેલ્સપનની બાજુમાં હોટલ હતી કા જો ચાય બનાવે હતી જોઈ કેવી બને પછી આપે કહીએ કે કારીગર 1 નંબરે કે 2 નંબરે કે 3 નંબરે હા પેલું વારી ફાટી ગઈ છે કે દૂધ એકનું બીજું રાખી દીધું દૂધ જામણેલું દૂધ રાખ્યું ને એટલે ફાટી ગઈ નથી તાજું ભેંસનું દૂધ હતું એ રહી ગયું અને હજી આ બે મારે માથે આટા મારે કે ચાય બની ગયા તમે ને જડે ખાતું ઘણું હોય બરી ને રહેતા બીજું ઠીક પણ તારે નથી બનાવે ને ચાય બનાવી લે દિનેશ બરાબર હવે એ બરાબર હોટલ વાળો છે એ કમ્પ્લેટ બનાવશે આજો ક્રિયા ને લક્ષ્મી ફૂઈ ને મહેંદી રંગી હે આજો ભવ્યાન છે રંગી હે ભવ્યાન છે રંગી હે મહેંદી રંગી અમે હા લક્ષ્મી ફૂઈ રંગાવી હા અને ભવ્યાંશ કે મને રંગવી હે લેવા ભવ્યાંશ છે રંગાવી દોરી આવી ગયો આ કાઢો તો ખરા આટી તો કાઢો એ તો આટી કાઢ દે આ જો અહીંયા આટી આવી ગઈ માથે જા તું ઘા કરું લાઈન ઘા કરું તો અત્યારે વાગી ગયા 7 અને આપણે આવી ગયા ઘરે ને હમણાં વિડીયો આવતો નથી કેમ કે હમણાં વિડીયો ઉપર ફોકસ કરાતું નથી વિડીયો બનતો નથી કેમ કે હમણાં લગ્ન હાલે એટલે લગ્નમાં જવાનું થાય જો અત્યારે લગ્નમાંથી આવ્યા અને હવે ઘરે આવી ગયા તો હવે કમેન્ટ એના નામ બોલી દઈ કેમ કે હમણાં ઘણા વિડીયોમાં કમેન્ટ એના નામ બોલ્યા નથી કેમ કે વાર જડતી નથી લગ્ન ગાળો હાલે એટલે અને કાલથી આપણા વિડીયો રેગ્યુલર આવવા લાગશે તો સપોર્ટ કરવા હમણાં સપોર્ટ ઓછો થઈ ગયો તો સપોર્ટ કરવાનું રાખજો થોડોક સપોર્ટ કરજો અને તો હવે કમેન્ટ એના નામે બોલી દઈ વિરમ આહિર વિશાલ આહિર કરનાભાઈ અવાડિયા એનવી ચૌધરી નંદલાલભાઈ આહિર ડીએમ આહિર હરિભાઈ ભગુભાઈ રાજપૂત ભરતભાઈ પટેલ પછી જેજીએમ મિસ્ટર ચાવડા લક્ષ્મી આહિર રાજેશભાઈ પટેલ શામજીભાઈ આહિર તકસીલ આહિર ગામડિયો બ્લોગ રમેશ આહિર કૃષ્ણા આહિર લાલજીભાઈ બરાડિયા તનુષ આહિર જયવીર હુંબલ ભરતભાઈ આહિર અને રામજીભાઈ આહિર તો જો અત્યારે 2-3 વિડીયો મૂક્યા એ 2-3 વિડીયો બધીની કમેન્ટો ભેગી બોલી હોય કેમ કે 2-3 વિડીયોથી આ કમેન્ટેડ નામ બોલાતા નહોતા એટલે આજ બધે વિડીયોના ભેગા કમેન્ટેડ નામ બોલી દીધા તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને વિડીયોની આપણે કરી રાખી એન્ડિંગ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં જે કાળું બટન દેખાય એને દબાવતા જાજો અને ઘંટડીને પણ દબાવતા જાયો તો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ